टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આશ્રમોમાં અંદર જે ઝઘડા થઈ રહ્યા છે એની અસર લોકો ઉપર પડી રહી છે એવું તમને લાગી રહ્યું છે? હા, લોકો જે ધર્મથી જોડાયેલા ચોક્કસપણે એને ઉપર અસર પડતી હોય છે. ધર્મને અંદર અથવા તો સાધુ સંપ્રદાયની અંદર અમુક એવા વ્યક્તિઓ આવી ગયા હોય છે, અસત્યને સત્ય ઠેરાવવાનો પ્રયાસ કરતા હોય છે. એ પોતાને પાસે જે પણ સત્તા હોય એનો સત્તાનો દુરુપયોગ કરી અને એને ઉપર એ હાવી થવા માંગતા હોય છે. સાધુ સંતો છે અથવા તો આપણે એમને કહી શકીએ કે કહેવાતા સાધુ સંતો છે જે સંન્યાસનો માર્ગ ભૂલી ગયા છે અને સત્તાની પાછળ કે પછી જમીન રૂપિયાની પાછળ રૂપિયાના મોહમાં આવી જઈને આવા વિવાદો કરી રહ્યા છે. હા, ચોક્કસપણે હું એક સંન્યાસી છું, મારે પાસે ન્યાય હોવો જોઈએ. ચોક્કસપણે હા, કોઈ બી ચીજનો અન્યાય તો ના હોવો જોઈએ, એને ન્યાય આપવો જોઈએ. હિન્દુઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે આપ એના વિશે શું વિચારો છો? બાંગ્લાદેશ બિલકુલ ખોટો થઈ રહ્યો છે. દાખલા તરીકે ભારત દેશની અંદર માઇનોરિટીમાં મુસલમાન પોતાને અલ્પસંખ્યકમાં ગણાવે છે નહીં પણ ગણાવે છે. તો ભારતની અંદર જોઈ લ્યો, ભારતની અંદર કોણ હિન્દુ મુસલમાનો ઉપર અટેક કરવા જાય છે? કોઈ કર્યા કે છે? નહીં, કોઈ દિવસ નહીં. એટલે હિન્દુ છે એ હંમેશા માટે આખે વિશ્વનો પોતાનો પરિવાર માનતો હોય છે, દરેક વ્યક્તિમાં ઈશ્વરનો જોતો હોય છે. અને ત્યારે સામે ઇસ્લામિક પોતાને દેશ ગણાવે છે અને ત્યાં હિન્દુ માઇનોરિટીમાં છે, હિન્દુ અલ્પસંખ્યકમાં છે, એની બેન દીકરીઓ સાથે ત્યાંના મંદિરો છે, મંદિરો તોડવામાં આવી રહ્યા છે, બેન દીકરીઓ સાથે રેપ થવામાં આવી રહ્યા છે. તો બાંગ્લાદેશની અંદર હિન્દુઓની દીકરીઓ સાથે રેપ થઈ રહ્યા છે, જીવતા હિન્દુઓને સળગાવી દેવામાં આવી રહ્યા છે, મંદિર તૂટી રહ્યા છે. તો તમારા માનવ અધિકાર શું કરે છે? કયો ઇસ્લામિક દેશ છે એક મને કોઈ બતાવે કે એ લોકશાહીમાં રાખે છે? ઘણા એવા આપણા દેશની અંદર સાંસદો છે, એમપી છે મુસલમાન, એમાં તમે જુઓ એ કોઈ દિવસ ભારત માતાની જે બોલે છે નહીં, વંદે માતરમ ગાય છે નહીં. અસદુદ્દીન ઓવૈસી વિશે શું વિચાર છે તમારો? ઓવેસીને તમે જુઓ છો રોજ જ નવા પોતે વાતો કરતો હોય છે અને જ્યારે રાષ્ટ્રની એક સંવિધાનિક વાતો કરવાની હોય ત્યારે માંડો ફેરવીને ભાગી જતા હોય છે. હા, મુસલમાનોને કે તમે સંગઠિત થાઓ. અરે ભાઈ, હું આજ એક દેશનો નાગરિક છું, હું એક સંન્યાસી છું, તો મારો કર્તવ્ય એ છે કે હું સમાજને એકત્રિત કરું, રાષ્ટ્ર ભાવના જગાડું એની અંદર. મોહન ભાગવતે બાપુ એક નિવેદન આપ્યું, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ નિવેદન હતું અને લગભગ પહેલી વાર એમણે જાહેરમાં આવું નિવેદન આપ્યું હશે કે હિન્દુઓએ સંખ્યા વધારવાની જરૂર છે, 3 બાળકો તો કરવા જ જોઈએ. તો આ નિવેદનને તમે કેવી રીતે જુઓ? જુનાગઢ હોય કે બનાસકાંઠા, એક બાજુ વિવિધ હિન્દુ આશ્રમોમાં અત્યારે વિવાદો ચાલી રહ્યા છે. બાંગ્લાદેશની સ્થિતિની વાત કરીએ તો બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ અત્યારે ખૂબ જ કફોડી છે, અત્યાચાર તેમની ઉપર થઈ રહ્યા છે. બીજી બાજુ મોહન ભાગવતે હમણાં એક નિવેદન આપ્યું કે હિન્દુઓએ સંખ્યા વધારવી પડશે, એમના બાળકો વધારવા પડશે. એટલે અત્યારે આ ઘણા બધા મુદ્દાઓ દેશમાં, રાજ્યમાં ચર્ચામાં છે અને આના જ વિશે વાત કરવા આપણી સાથે યોગી દેવનાથ બાપુ ન્યૂઝ કેપિટલના પોડકાસ્ટમાં જોડાયા છે. બાપુ, જય શ્રી રામ. જય શ્રી રામ. બાપુ, મારો સૌથી પહેલો સવાલ એ જ છે કે જે એક જુનાગઢનો વિવાદ ચાલી રહ્યો છે, બીજું બનાસકાંઠાનો વિવાદ ચાલી રહ્યો છે, આમાં ક્યાંક ને ક્યાંક આશ્રમોમાં અંદર જે ઝઘડા થઈ રહ્યા છે એની અસર લોકો ઉપર પડી રહી છે એવું તમને લાગી રહ્યું છે? હા, લોકો જે ધર્મથી જોડાયેલા ચોક્કસપણે એને ઉપર અસર પડતી હોય છે. કેમ કે જેને અંદર શ્રદ્ધા હોય છે અને શ્રદ્ધાને અંદર જે આવા વિવાદ ઉત્પન્ન થાય તો સ્વાભાવિક છે કે એક માણસને પોતાનો જો ધર્મ છે એને ઓલું ઠેસ લાગતી હોય છે, શ્રદ્ધાને ઠેસ લાગતી હોય છે અને એ વિવાદ ઊભા થવા એ સારો નથી. મને લાગે છે જે બી કોઈ વિવાદ હોય, આવો વિષય હોય, બેસીને એનો સોલ્યુશન લાવવું જોઈએ, એનો નિકાલ આવવો જોઈએ. પણ આ વિવાદ એ ખોટા છે અને વિવાદોનો અગર કારણ તમે પૂછવા જાઓ તો વિવાદોનું કારણ શું બનતું હોય છે કે ધર્મને અંદર અથવા તો સાધુ સંપ્રદાયની અંદર અમુક એવા વ્યક્તિઓ આવી ગયા હોય છે, અસત્યને સત્ય ઠેરાવવાનો પ્રયાસ કરતા હોય છે. એ પોતાને પાસે જે પણ સત્તા હોય એનો સત્તાનો દુરુપયોગ કરી અને એને ઉપર એ હાવી થવા માંગતા હોય છે. એટલે એ એવું વિચારતો હોય કે આ સંપત્તિને અમે હડપે લઈએ અને સુખ સગવડો ભોગવવા માટે હોય છે. જ્યારે સંન્યાસી જીવન છે કે એને તમને ઇજાજત આપતો નથી, એ તમને છૂટ આપતો નથી.
ધર્મ છે એ તમારે રક્ષણ માટે હોય છે, તમારો અધ્યાત્મ જીવનને સુધારવા માટે હોય છે, તમારે જીવનનું કલ્યાણ કરવા માટે હોય છે. તો મને લાગે છે કે અમુક જો વ્યક્તિ એનો ધર્મની અંદર કંઈ શ્રદ્ધા નથી હોતી ત્યારે આવા વિવાદો ઊભા કરતા હોય છે. એ કોઈ બી જગ્યા હો કે કોઈ બી આશ્રમ હો અથવા તો અન્ય જગ્યા હો, જો ધર્મમાં શ્રદ્ધા નહીં રાખવા વાળો વ્યક્તિ હોય છે ને એ ઊભા કરતો હોય છે. અને પછી જે સત્ય વ્યક્તિ છે, સાચો છે, એ તો ચોક્કસ કોઈ બી ચીજનો પ્રતિકાર તો કરવાનો છે કે ભાઈ તમે અમારી સાથે અન્યાય શું કામ કરી રહ્યા છો. તો અન્યાય સાથે લડતો હોય છે. અને જો ખોટો વ્યક્તિ હોય એ પોતાની બળજબરીથી એને મેળવવા માંગતો હોય છે. તો મારું માનવું છે કે ધર્મને ઓછો માને છે અને સુખ સગવડો અને સંપત્તિને વધારે જો મહત્ત્વ આપે છે ત્યારે આવી બધી વિવાદો ઊભા થતા હોય છે. એટલે બાપુ તમે માનો છો કે કેટલાક એવા સાધુ સંતો છે, અથવા તો આપણે એમને કહી શકીએ કે કહેવાતા સાધુ સંતો છે, જે સંન્યાસનો માર્ગ ભૂલી ગયા છે અને સત્તાની પાછળ કે પછી જમીન રૂપિયાની પાછળ, રૂપિયાના મોહમાં આવી જઈને આવા વિવાદો કરી રહ્યા છે? હા, ચોક્કસપણે. હું એક સંન્યાસી છું, મારે પાસે ન્યાય હોવો જોઈએ ચોક્કસપણે. હા, કોઈ બી ચીજનો અન્યાય તો ના હોવો જોઈએ, એને ન્યાય આપવો જોઈએ. પણ અમુક જગ્યાએ એવા ધર્મ સાથે જોડાઈ ગયા છે તો એ બધી જગ્યાએ અન્યાય કરતા હોય છે અને સામે નબળો કોઈ સાધુ છે એને ઉપર હાવી થઈ જતા હોય છે. અને જે પણ ત્યાંની એની જગ્યા છે, કુટિયા છે, આશ્રમ છે, એને ઉપર બળજબરી મેળવવા માંગતા હોય છે. દાખલા તરીકે જુનાગઢ છે. જુનાગઢ જો અંબાજીના મહંતનો બ્રહ્મલોક પામ્યા, નિધન થયો, એને પછી જે સામે હજી એની સમાધિ નથી આપી અને એના પહેલા તમે એને મહંત સામે બનાવી દીધા અને ચાદર ઓઢાડી. ભાઈ આવડી જલ્દી શાને માટે છે? આવું કોઈ ધર્મની અંદર લખેલો છે નહીં કે ભાઈ સમાધિ લઈને તરત જ પાછળ એના મહંતની નિયુક્તિ કરવી પડે, એવું તો કંઈ છે નહીં. તો પછી 4 દિવસ 10 દિવસ તમે આરામથી બેસાડી સમાજથી ચર્ચા વિચાર કરી સાધુ સમાજને બેસાડીને પછી તમે મૂકી શકતા હતા. પણ મને લાગે છે ક્યાંક અંદરખાને બીક હતી કે પછી ચર્ચા થશે, સંત સમાજ એકત્રિત થશે તો અમે જો ઈચ્છીએ છીએ એ નહીં થવા દે. એટલા માટે એ જલ્દીબાજી કરવી એટલે એનો 100% એ અન્યાયપૂર્વક જ કહેવાય છે. અને કાયદેસર જે પણ થતો હોય એને તમારે આપવું જોઈએ. જે પરંપરા ચાલી છે એ પરંપરા ઉપર તમારે ચાલવું જોઈએ. તમે પરંપરાને ભૂલી અને તમારો પોતાનો કંઈ આમ થોપવા માંગો છો એ તો અન્યાય છે. એટલે આ ખાલી પોતાની સત્તાઓ જો પાઈને પાસે છે એનો દુરુપયોગ કરી અને અન્યાય કરે છે અને અન્યાયને કારણે આવા વિવાદ ઊભા થતા હોય છે. પણ બાપુ આવા વિવાદો થાય તો મારા જેવો કોઈ ભક્ત હોય, કારણ કે આપ અનુભવી છો, આપ જ્ઞાની છો, એટલે હું આપને પૂછી રહ્યો છું કે મારા જેવો કોઈ ભક્ત હોય એની તો આસ્થા ડગમગી જાય ને આવો જ્યારે વિવાદ થાય. અને હું જ્યારે અંબાજી મંદિરમાં માનતો હોઉં, એ મહંતમાં માનતો હોઉં અને એ સત્તા માટે આવું કરે તો સ્વાભાવિક રીતે જે આસ્થા છે ડગમગવાની. ચોક્કસ. ધર્મ સાથે જોડાયેલો વ્યક્તિ જ્યાં શ્રદ્ધા હોય છે, જેને આસ્થા હોય છે અને ત્યાં વિવાદો ઊભા થાય તો સ્વાભાવિકપણે વ્યક્તિની શ્રદ્ધાને ઠેસ પહોંચતી હોય છે. મારો માનવો છે કે કોઈ બી હો, સંન્યાસી હો અથવા તો કોઈ બી બીજી આશ્રમ જગ્યા ધર્મના કોઈ બી હો, તો એના અંદર વિવાદ મીડિયા સુધી પહોંચી જાય, ગામ સુધી પહોંચી જાય એવો કોઈ વિવાદ ન કરવો જોઈએ. અગર એવું કંઈ થાય છે તો એને બેસી અને એનો ત્યાંનો નિકાલ કરવો જોઈએ. એટલે તમે ખાલી આપણે બે વચ્ચેમાં વિવાદ થયો છે પણ એના જોડાયેલા લાખો લોકો એમાં શ્રદ્ધા ધરાવે છે, એનો શું? એની શ્રદ્ધાને ઠેસ પહોંચે છે. તો લોકોની શ્રદ્ધાને ઠેસ ન પહોંચે ને એનો આવા વિવાદ ન ઊભા કરવો જોઈએ અને કોઈ વિવાદ થયો તો અંદર બેસી એને ખતમ કરી દેવો જોઈએ. બિલકુલ બાપુ, એક બાજુ વિવાદ જોવા મળી રહ્યો છે અને બીજી બાજુ એક આખો સાધુ સંત સમાજ એકઠો થાય છે અને બાંગ્લાદેશમાં જે હિન્દુઓ વિરુદ્ધ જે અત્યારે દમન થઈ રહ્યું છે, કારણ કે બાંગ્લાદેશમાં સ્થિતિ માઇનોરિટીમાં હિન્દુઝ છે અને હિન્દુઝ જ્યારથી સરકાર પલટાઈ છે ત્યારથી હિન્દુ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે. ઇસ્કોનના જે મહારાજ હતા એમને જેલમાં નાખી દેવામાં આવ્યા. તો એના માટે આખો સાધુ સંત સમાજ એકઠો થઈ રહ્યો છે. પહેલાં તો તમારું સ્ટેન્ડ મારે એના વિશે જાણવું છે કે હિન્દુઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે આપ એના વિશે શું વિચારો છો? બાંગ્લાદેશ બિલકુલ ખોટો થઈ રહ્યો છે. દાખલા તરીકે ભારત દેશની અંદર માઇનોરિટીમાં મુસલમાન પોતાને અલ્પસંખ્યકમાં ગણાવે છે નહીં પણ ગણાવે છે. તો ભારતની અંદર જોઈ લ્યો, ભારતની અંદર કોણ હિન્દુ મુસલમાનો ઉપર અટેક કરવા જાય છે? કોઈ કર્યા કે છે? નહીં, કોઈ દિવસ નહીં. સાથે રહેતા હોય છે. ગામમાં મુસ્લિમના 4 ઘર હોય છે, હિન્દુઓના 1000 ઘર હોય છે, તો બી મુસ્લિમ આરામથી જીવે છે. એવું કંઈ નથી થતું. પણ કેમ કે એ અમારી વિચારધારા છે
અમે સનાતની છીએ, અમે સર્વે સુખીના સર્વે સંતો નિરામયા, સર્વની મંગળ કામના કરવાવાળા અમે એવા ધર્મથી આવીએ છીએ. એટલે હિન્દુ છે એ હંમેશા માટે આખે વિશ્વને પોતાનો પરિવાર માનતો હોય છે, દરેક વ્યક્તિમાં ઈશ્વરનો જોતો હોય છે. અને ત્યારે સામે ઇસ્લામિક પોતાને દેશ ગણાવે છે, અને ત્યાં હિન્દુ માઇનોરિટીમાં છે, હિન્દુ અલ્પસંખ્યકમાં છે, એની બેન દીકરીઓ સાથે ત્યાંના મંદિરો છે, મંદિરો તોડવામાં આવી રહ્યા છે, બેન દીકરીઓ સાથે રેપ થવામાં આવી રહ્યા છે, ત્યાં સાધુ સંતો પૂજારીઓ છે એને ઉપાડીને જેલમાં નાખ્યા. ઇસ્કોન મંદિર છે, દુનિયાની અંદર વિશ્વની અંદર હરે કૃષ્ણ હરે રામા ભગવાનનું નામ લેવા વાળો સંગઠન છે. આપે જોયો છે એ સંગઠન કોઈ જિંદગીમાં ક્યાં વિવાદમાં નથી આવ્યો, કેમ કે ઈશ્વરનું નામ લેવા વાળા છે. અને હવે ત્યાં બાંગ્લાદેશ એમ શું એને આતંકવાદમાં કે આ તો ત્રાસવાદીઓ આતંકવાદીઓ છે. તો અમે એની નિંદા કરીએ છીએ, ટીકા કરીએ છીએ અને વખોડીએ છીએ. અને સાથે સાથે દુનિયાના જેટલા માનવાધિકાર છે એને પણ અમે પૂછવા માંગીએ છીએ કે નાની નાની બીજી જગ્યાએ ઘટના ઘટતી હોય છે, તમારા માનવાધિકાર ત્યાં પહોંચી જતા હોય છે, તો બાંગ્લાદેશની અંદર હિન્દુઓની દીકરીઓ સાથે રેપ થઈ રહ્યા છે, જીવતા હિન્દુઓને સળગાવી દેવામાં આવી રહ્યા છે, મંદિર તૂટી રહ્યા છે, તો તમારા માનવાધિકાર શું કરે છે? યુએનએ શું કરે છે? યુએનએ નાની વાતો ઉપર તો ઉછળીને કહેતા હોય છે કે આ માનવ અધિકાર છે, માનવ અધિકાર છે. તો અત્યારે જો હિન્દુઓનો ત્યાં શોષણ થઈ રહ્યો છે એનું શું છે? એટલે એ બહુ ખોટો થઈ રહ્યો છે, શોષણ થઈ રહ્યો છે. અને હું તો બીજાને તો શું કહીએ છીએ, ભારતના હિન્દુઓને અનેક જગ્યા પણ હિન્દુ જ્યાં રહે છે એને હું અપીલ કરું છું કે આપણે સંગઠિત થઈને આપણી અવાજ બુલંદ કરીએ. જો બાંગ્લાદેશના હિન્દુઓ સાથે બર્બરતા થઈ રહી છે એ હિન્દુઓને ગમે એમ કરીને આપણે બચાવવાનો પ્રયાસ કરીએ. બાબુ, હમણાં એક ઇન્ટરવ્યૂ હું જોતો હતો, નીતિન ગડકરી આપણા કેન્દ્રીય મંત્રી છે, એમનું એક ઇન્ટરવ્યૂ મેં જોતો હતો. એમણે એક એવું નિવેદન આપ્યું એક ઇન્ટરવ્યૂમાં કે કોઈ પણ દેશમાં 51% જો મુસ્લિમોની વસ્તી થઈ જશે તો એ દેશમાંથી ડેમોક્રેસી, લોકશાહી ખતમ થઈ જશે. તો આ નિવેદન તમે કેવી રીતે જોઈ રહ્યા છો? બિલકુલ. આજ વિશ્વની અંદર ઇસ્લામિક દેશ કેટલા છે? 57 થી 60 દેશ છે, ઇસ્લામી દેશ છે. અને ભારતમાંથી એક જુદો પડેલો પાકિસ્તાન છે, અને ભારતમાંથી જુદો પડેલો એક બાંગ્લાદેશ. આપણે બાજુ દેશની વાત કરી લે છીએ. શું ત્યાં એ લોકશાહી છે? ત્યાં લોકતંત્ર છે? કોઈ લોકતંત્ર નથી. એ ઇસ્લામિક છે, પોતાના સરિયા કાયદા ચલાવી રહ્યા છે. કયો ઇસ્લામિક દેશ છે એક મને કોઈ બતાવે કે એ લોકશાહીમાં રાખે છે? એટલે હોય છે લોકશાહી, પણ પછી લોકશાહી હોતી જ નથી, છે જ નહીં લોકશાહી. પાકિસ્તાનમાં છેલ્લે પછી માર્શલ લો લગાવી દેવામાં લોકશાહી છે જ નહીં. એના ઇસ્લામિક સરિયા કાયદો જ છે. અને હું તમને કહું, ભારતની અંદર આજ હિન્દુ બહુમતીમાં છે, હિન્દુઓની સંખ્યા વધારે છે, તો જ ભારતની અંદર કાયદો છે, કાનૂન છે, સંવિધાન છે. અગર જ્યારે હિન્દુ ઘટી જશે તો ભારત દેશની અંદર જો સંવિધાનની મોટો અગર અમુક રાડો પાડે છે, હિન્દુ છે ત્યાં સુધી જ છે. અગર હિન્દુ ન હોય, અગર કાલે અહીંયા મુસલમાનોની સંખ્યા 50 થી ઉપર વધી જાય, અગર ઇસ્લામિક સરિયા કાયદો ન લાગે તો મને કહેજો. કેમ કે આપણે દુનિયાના અંદર જોઈ રહ્યા છીએ જેટલા ઇસ્લામિક દેશો છે એની અંદર કોઈ છે પ્રજાતંત્ર? કોઈ દેશ નથી. ખાલી ભારતની અંદર, ભારત એટલે હિન્દુ બહુસંખ્યકમાં છે એટલે જ છે. અગર હિન્દુ બહુસંખ્યકમાં ન રહ્યો તો દેશની અંદર સંવિધાન છે એ પણ નથી રહેવાનું. હું ગેરંટીથી કહું છું, છાતી ઠોકીને કહું છું, કોઈ જ દિવસ નથી રહેવાનું. કેમ કે એને માનતાય નથી. આજે હું એને ખાલી ભારતના મુસલમાનોને નહીં, દુનિયાના મુસલમાનોને પૂછી લ્યો કે ભાઈ તમારો રાષ્ટ્ર પહેલે કા તમારો ધર્મ પહેલે? તો એ શું કહે? અમારો ધર્મ પહેલે. ભારત નહીં, દુનિયાનો કોઈ બી મુસ્લિમને આપ પૂછી જો, એ કહેશે કે અમારો ધર્મ પહેલે. ત્યારે આપણે હિન્દુને કોઈ પૂછે એ શું કહે કે ભાઈ મારો પહેલે રાષ્ટ્ર છે, અને રાષ્ટ્ર રહેશે તો મારો ધર્મ રહેશે, અને મારો ધર્મ રહેશે તો હું રહીશ. આપણે પહેલે સર્વોપરી રાષ્ટ્રને માનીએ છીએ. આપણો પહેલો સૌથી મોટો ધર્મ છે એ રાષ્ટ્ર ધર્મ છે. રાષ્ટ્રથી બધોય પાછળ છે. તો કોઈ બી તમે મુસ્લિમ વ્યક્તિને પૂછજો, એ કહેશે મારો ધર્મ મોટો છે. જો વ્યક્તિ ધર્મને રાષ્ટ્રથી મોટો, મારો અસ્તિત્વ ક્યારે છે કે હું આ મારો રાષ્ટ્ર છે તો જ મારો અસ્તિત્વ છે. મારા રાષ્ટ્ર વગર મારો શું અસ્તિત્વ? તો આપણે આપણા રાષ્ટ્રને એક ધર્મ માનતા હોઈએ છીએ, રાષ્ટ્રની હંમેશા માટે જે બોલતા હોઈએ છીએ. ઘણા એવા આપણા દેશની અંદર સાંસદો છે, MP છે મુસલમાન, એમાં તમે જુઓ એ કોઈ દિવસ ભારત માતાની જે બોલે છે નહીં, વંદે માતરમ ગાય છે નહીં. અરે
સામાન્ય નાગરિકની વાત નથી કહેતો, પણ જો કાયદેસ થી ચૂંટાયેલા વ્યક્તિઓ છે, સંવિધાનિક પદો ઉપર બેઠા છે, એ વ્યક્તિઓ પણ ભારત માતાની જય બોલતા નથી, વંદે માતરમ ગાતા નથી, કે અમારો ધર્મ અમને રજા નથી આપતો. અરે ભાઈ, જેને ઉપર અમે બેઠા છીએ, જેનો ખાઈએ છીએ, એનો તમારો ધર્મ તમને કેમ રજા નથી આપતો? એવો કોઈ કે ધર્મમાં નથી, પણ પોતાનો ઓલો કરીને બેઠા છે. એટલે મારો માનવો છે કે હિન્દુ છે ત્યાં સુધી જ આ સંવિધાન છે, કાયદો છે, કાનૂન છે. અગર હિન્દુ જ્યારે ઘટશે તો દેશની અંદર કાયદો, કાનૂન અને સંવિધાન કંઈ પણ નથી રહેવાનું. અસદુદ્દીન ઓવૈસી વિશે શું વિચાર છે તમારો? ઓવેસીને તમે જુઓ છો, રોજ જ નવા પોતે વાતો કરતો હોય છે, અને જ્યારે રાષ્ટ્રની એક સંવિધાનિક વાતો કરવાની હોય ત્યારે માંડો ફેરવીને ભાગી જતા હોય છે. મુસલમાનોને કે તમે સંગઠિત થાઓ. અરે ભાઈ, હું આજે એક દેશનો નાગરિક છું, હું એક સંન્યાસી છું, તો મારો કર્તવ્ય એ છે કે હું સમાજને એકત્રિત કરું, રાષ્ટ્ર ભાવના જગાડું એની અંદર. અગર રાષ્ટ્ર ભાવના જાગશે, રાષ્ટ્ર રહેશે, તો કોઈ બી ધર્મ રહેવાનો છે. તો એનો હંમેશા તમે જુઓ, રાષ્ટ્રના તમે વફાદાર બનો, તમે રાષ્ટ્રીયતા તમારા અંદર ઉતારો, તમે રાષ્ટ્ર ભાવના જગાડો, એવો કોઈ દિવસ નહોતો. એટલે એનો કામ હંમેશા માટે હોય છે મુસ્લિમોને ભડકાવો, મત મેળવો અને સત્તા મેળવીને રાજ કરો, એટલો જ છે. દેશ પ્રત્યેને કોઈ ભાવ નથી, કોઈ ક્યાંય પણ એ નથી. એની આખી તમે જો ને, એની આખી પેઢી, એની પરંપરા તમે જોઈ લો. એના દાદા હતા, કોઈ બી જ્યારે ભારત ઓલો થયો તો એના અંદર એ બળવા તૈયાર નહોતા. ઓવીસીને જો હતા, ત્યાં તો સરદાર પટેલ સેના લઈને પહોંચ્યા ને પછી બીકમાં એને આવવો પડ્યો. તો એને તો પોતાને અલગ બનાવવાનો હતો. તો આપણે એ લોકોને કંઈ કે નહીં, રાષ્ટ્ર પ્રત્યે એને ભાવના છે કે રાષ્ટ્રના વફાદાર છે, કોઈ દિવસ રાષ્ટ્રના વફાદાર નથી. મોહન ભાગવતે બાપુ એક નિવેદન આપ્યું, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ નિવેદન હતું, અને લગભગ પહેલી વાર એમણે જાહેરમાં આવું નિવેદન આપ્યું હશે કે હિન્દુઓએ સંખ્યા વધારવાની જરૂર છે, 3 બાળકો તો કરવા જ જોઈએ. તો આ નિવેદનને તમે કેવી રીતે જુઓ છો? આપે જે ગડકરીજીની વાત કરીને આ વાત સેમ કંઈ ફરક નથી. મેં જેમ પહેલે કીધું, આ દેશની અંદર સંવિધાન ક્યાં સુધી છે? જ્યાં સુધી હિન્દુ બહુમતીમાં છે, હિન્દુની સંખ્યા જ્યાં સુધી વધારે છે ત્યાં સુધી. અગર હિન્દુની સંખ્યા ઘટી જશે તો આ દેશની અંદર સંવિધાન પણ નથી રહેવાનું. અને મેં જેમ માન્યું તો મુસલમાન પોતે સંવિધાનને પહેલે નથી માનતા, એ પોતાનો સંવિધાનને માને છે કે સરિયા કાયદો. એ પોતે રાષ્ટ્રને પહેલે નથી માનતા, પોતાના ધર્મને પહેલે માને છે. દાખલો તમે જેટલા ઇસ્લામિક દેશો છે એનો જોઈ લ્યો, એની અંદર શું લોકતંત્ર છે, લોકશાહી છે? કોઈ લોકશાહી નથી. તો ભાગવતજીનો જો કહેવાનો થાય છે કે ભાઈ, હિન્દુ જ્યાં સુધી બહુસંખ્યક રહેશે ત્યાં સુધી ભારતની અંદર કાયદો ચાલવાનો છે, કાનૂન ચાલવાનો છે, સંવિધાન ચાલવાનો છે. અગર હિન્દુ જ્યારે ઘટી જશે તો પછી નથી રહેતો. હું ભારતની અંદર કહું છું, ભારત દેશની અંદર મેં પહેલે જેમ કીધું, 1000 હિન્દુઓના ઘર હોય, 4 મુસલમાનનો ઘર, એને વચમાં એ 4 મુસલમાન ઘર રહી શકે છે. અગર હિન્દુઓ મુસલમાનોના 100 ઘર હોય અને 4 હિન્દુ ઘર વચમાં કોઈ દિવસ ન રહી શકે, ત્યાં એને ભાગવું પડશે. એના દાખલા લઈ લો, અફઘાનિસ્તાન કોનો? હિન્દુઓનો. આ ત્યાંથી પ્લાન કરે, એક પણ હિન્દુ નથી વધ્યો. આજનો જો પાકિસ્તાન છે એક ટાઈમનો ભારત, એમાંથી આજે જ્યારે ભારત પાકિસ્તાન બનેલા ત્યારે સંખ્યા કેટલી હતી, ને આજે આપ જોઈ લો કે હિન્દુઓની સંખ્યા ત્યાં કેટલી રહી છે. હિન્દુ 0. કોઈ એવો એટલા જ રહ્યા છે. તો એ હિન્દુ બધા ક્યાં ગયા? કોઈ ધરતી તો એને અંદર ઉતારી લીધા નથી. કેમ કે એના જબરદસ્તી એના ધર્મ પરિવર્તન કરવામાં આવ્યા, એના કતલ કરવામાં આવ્યા. જેમ આજ બાંગ્લાદેશની અંદર થઈ રહ્યો છે એવો જ પાકિસ્તાન કર્યો. તો આ એટલા માટે મોહન ભાગવતજીનો કહેવાનો થાય છે કે હિન્દુ જ્યાં સુધી બહુસંખ્યક રહેશે ત્યાં સુધી ભારતનો દેશનો સંવિધાન અને કાનૂન ચાલવાનો છે. જ્યાં મુસલમાનોની 15 થી 20% સંખ્યા વધે છે ત્યાં ભારતનો હોય કે દુનિયાનો કોઈ બી હોય છે, ક્યાં કાનૂન કાયદા નથી ચાલતા, એમના જો સરિયામાં છે ને એ જ બધો ચાલતો હોય છે. એટલે એના પરિપ્રેક્ષ્યમાં આ કહેવામાં આવ્યો છે. અને મારો મોહન ભાગવતજી કહ્યું, પણ અમે પણ કહીએ છીએ, દરેક સનાતનીને કહી છે કે હમ દોર હમારે એક નહીં, હમ દોર હમારે 4. ભાઈ, ધર્મને ટકાવવાનો છે, દેશને પણ બચાવવાનો છે. બોર્ડર ઉપર તમારે કોણ રક્ષા કરશે? અગર તમે તમારા દીકરાને એક જ જન્મ આપો છો, શું ડોક્ટર બનાવશો, શું સૈનિક બનાવો છો, અથવા તો ધર્મનો રક્ષક બનાવો? શું કરશો? એકથી શું કરવાના છો? એકથી કાંઈ નથી થવાનું. એટલે 4ની જરૂરી છે. એક બોર્ડર ઉપર ઊભો રહી શકે છે, એક ડોક્ટર બની શકે છે, એક કોઈ સંત બની શકે છે. ધર્મને બચાવવો છે, રાષ્ટ્રને બચાવવો છે,
તો મારું માનવું છે કે હિન્દુને ત્યાં 4 સંતાનોની જન્મ આપવો જરૂરી છે. બાપુ એક ધર્મ પરિવર્તનની તમે વાત કરી, તો ધર્મ પરિવર્તનમાં એક લેટેસ્ટ રિપોર્ટ હમણાં આવ્યો છે, જેમાં એવું રિસર્ચમાં સામે આવ્યું છે કે આગામી 70-100 વર્ષમાં સૌથી વધારે જે આખી દુનિયામાં કોઈ કોમ હશે તો એ મુસ્લિમ હશે, કારણ કે અત્યારે સૌથી વધારે ધર્મ પરિવર્તન એ કોમમાં થઈ રહ્યું છે, મુસ્લિમ અને ક્રિશ્ચિયન બીજા નંબરે. અત્યારે લગભગ પહેલા નંબરે ક્રિશ્ચિયન છે અને બીજા નંબરે મુસ્લિમ છે, પણ આગામી દિવસોમાં આ આંકડામાં પહેલા નંબરે મુસ્લિમ આવી શકે છે. તો તમે આ ધર્મ પરિવર્તનની ઘટનાને કેવી રીતે જોઈ રહ્યા છો કે શું ભારતમાં પણ તમે જુઓ, ભારતમાં પણ આંકડો વધ્યો છે. હું અહીંયા કોઈ ધર્મનું નામ નથી લઈ રહ્યો કે કોઈ એક ધર્મમાં ધારો કે હિન્દુ મુસ્લિમમાં કન્વર્ટ થઈ રહ્યો હોય કે હિન્દુ ક્રિશ્ચિયનમાં કન્વર્ટ થઈ રહ્યો હોય. હું તમામ ધર્મની વાત કરી રહ્યો છું કે ક્રિશ્ચિયનમાં પણ લોકો કન્વર્ટ થઈ રહ્યા છે, મુસ્લિમમાં કન્વર્ટ થઈ રહ્યા છે, જૈનમાં કન્વર્ટ થઈ રહ્યા છે. તો આ ધર્મ પરિવર્તનની આખી ઘટનાને કેવી રીતે જુઓ છો? જો આપ ભારતની વાત કરું છું, ભારતની અંદર ઈસાઈ મશીનરીઓ છે, એ લોભથી, લાલચથી, પૈસા દે, ગમે એમ કરે એ ધર્મ પરિવર્તન કરાવી રહ્યા છે. તો ઇસ્લામિક ધર્મ પરિવર્તન વધારે તો બીકથી કરાવી રહ્યા છે અને પ્રલોભન પણ આપી રહ્યા છે. એટલે આ લોકોનો જો ષડયંત્ર ચાલુ રહ્યો છે અંદરખાને, ભારતની અંદર ચાલ્યો, દુનિયાની અંદર તો ચાલી રહ્યો છે, ભારતની અંદર જોરશોરથી ચાલી રહ્યો છે, એવું નથી. ભારતની અંદર એવા તમે એરિયાની અંદર જાઓ, એવા ઇલાકોની અંદર જાઓ તો તમને ત્યાં બધો ચોક્કસ દેખાવડો, પ્રલોભન આપે છે કે આમ છે, તેમ છે, આ નાનો છે, મોટો છે, એવી રીતે તમે સુખી થશો, તમને હું આ આપી દઈશ, એમ કરીને બધો ચાલી રહ્યો છે. એ પરિપ્રેક્ષમાં હું એટલો ચોક્કસ કહી, એક તો ખાસ કરીને સંત સમાજને એમાં જાગવાની જરૂર છે, સંત સમાજને આગળ આવવો જરૂરી છે, અને સાથે સરકારોને પણ એવા કાયદા બનાવવા જરૂર છે ભારતની અંદર કે આ ખોટી રીતે જો ધર્મ પરિવર્તન થઈ રહ્યા છે એને અટકાવવો જોઈએ. અને જેવી રીતે આપ વાત કરી, અત્યારે જો જે ફ્લોમાં ચાલી રહ્યો છે ધર્મ પરિવર્તનનો ધંધો ચાલી રહ્યો છે ક્રિશ્ચનો અને મુસ્લિમો દ્વારા, અગર આપણે એને બ્રેક ન કરાવીએ અથવા તો એનો આપણે પ્રતિકાર ન કરીએ તો હું આગામી ચોક્કસપણે કહું છું 20 થી 25 વર્ષ ભારતની અંદર હિન્દુની સંખ્યા 50% ઉપર ઊભી રહેશે, કેમ કે જોરશોરથી ચાલી રહ્યો છે. આપ એવા વિસ્તારોની અંદર જાઓ ત્યાં તો આજથી 20 વર્ષ કે 15 વર્ષ પહેલે હિન્દુ હતા, આજે તો ક્રિશ્ચન બની ગયા અથવા તો મુસ્લિમ બની ગયા છે. એટલે આ રાષ્ટ્ર માટે બહુ નુકસાનકારક છે, અને રાષ્ટ્ર માટે નુકસાનકારક અને સાથે સાથે સનાતન માટે પણ નુકસાનકારક છે. એટલે એમાં સરકારોને કાયદા બનાવવા જોઈએ, સાથે સાથે જો ધર્મ ક્ષેત્રમાં લોકો બેઠા છે, સંતો બેઠા છે અથવા તો બીજે જો સંસ્થાઓ છે એને આગળ આવવો જોઈએ, અને આગળ આવીને એને અટકાવવું જરૂરી છે. બિલકુલ બાપુ, આપણે હમણાં થોડી વાર પહેલા પણ વાત કરી રહ્યા હતા, તમે કચ્છનું એક ઉદાહરણ આપ્યું કે કચ્છમાં જૈન સમાજે એવું નક્કી કર્યું છે કે 2 જે બાળકો કરશે એને 20 લાખ રૂપિયા કે અથવા તો કંઈ બી રકમ આપવામાં આવશે. તો આ જો કચ્છ જૈન સમાજ એક સમૃદ્ધ સમાજ છે, તો એને કદાચ આ વસ્તુ આજકાલની મોંઘવારીમાં બાળકો કરવા પોસાય. તમે એવું માનો છો કે 4 બાળકો કરવા, જેમ તમે કહ્યું આજકાલ જે મોંઘવારી ચાલી રહી છે કોઈ બી ધર્મ માટે, એવું નહીં હિન્દુ કે મુસ્લિમ કે ખ્રિસ્તી, કોઈ પણ ધર્મ માટે ભારતમાં કે અન્ય કોઈ દેશમાં પોસાય ખરા? મતલબ એમને સારી રીતે મોટા કરવા હોય તો? મારો જન્મ થયો છે ને કોઈ લખપતિને ઘરે નથી થયો, બરાબર, બિલકુલ સામાન્ય પરિવારમાં થયો છે. અમે 4 ભાઈ છીએ, તો શું ભૂખ મરી ગયા છીએ? નથી જીવી શક્યા? શું શિક્ષણ નથી મેળવી શક્યા? બધું કર્યો છે ને. આ કલ્પના છે, ખોટી વાતો છે કે અગર 4 સંતાન હોય છે એને બરાબર એની પરવરિશ ના થઈ શકે. કોણે કીધું? થઈ શકે છે. અરે આજે તો મુસ્લિમો જો એ તો ક્યાં બંધ કરવાનું કામ નથી. 5, 10, 15, 20, 1 લગન, 2 લગન, 3 લગન, એ નથી જીવતા? જીવે છે. તો એ મારું માનવું છે, એ ખોટી માનસિકતા છે કે ભાઈ 2 હશે તો 1 હશે તો એની સારી પરવરિશ કરી શકશે, એવો નથી. તમારા 4 હશે, બધો જ પ્રારબ્ધ ઈશ્વરે લખ્યો છે, બધાની ઈશ્વરે જો શું મળવાનું છે એ ઈશ્વરે નક્કી કર્યું, એ વ્યક્તિ કોઈ નક્કી નથી કરી શકતો. એટલે 4 હશે તોય સારું શિક્ષણ મેળવી રહેશે, સારી રીતે જીવશે, પ્રારબ્ધમાં લખેલો હશે તો, અને 5 હશે તોય સારો જીવી શકશે, અથવા તો પ્રારબ્ધ એવો લખેલો હશે 1 હશે 1 પણ નહીં રહે, એવો નથી. ભાઈ તમે 1 સંતાનને જન્મ, અગર કાલે એની મૃત્યુ થઈ જાય તો શું તમને ખબર છે કે આ 100 વર્ષ જીવવાનું છે? એવું કોઈ નક્કી કર્યું તમારી પાસે છે કંઈ? એની કેટલી આયુષ છે એને શું તમારી પાસે શું એનું? એ તો ઈશ્વરને હાથ છે. એટલે મારો માનવો છે એ ખોટી ભ્રમણા છે, માણસની કલ્પના છે કે મારે 1 સંતાન સારો હશે, 1 હશે તો હું એની સારી પરવરિશ કરી શકીશ, એને સારો એજ્યુકેશન આપી શકીશ.
એ ખોટી વાત છે. 4 હશે તો 4 પણ થઈ શકે. અને આપણે જેમ કચ્છની અમારે જો જૈન સમાજ પૂર્વ કચ્છમાં કર્યો છે, બિલકુલ જૈન સમાજ સંખ્યા ઓછી થઈ. કેમ કે આજનો બધા ફેશનમાં આવી ગયા છે. લગ્ન એ નથી કરતા અમુક, ન દીકરા લગ્ન કરે છે ને દીકરીઓ લગ્ન કરે છે. આખી આખી જિંદગી કુંવારા રહી જાય છે, અથવા લગ્ન કરે છે, કોઈ સંતાનને જન્મ નથી આપતા. તો આ ઘટવાનો કારણ શું છે કે અમારી એવી માનસિકતા થઈ છે કે ભાઈ અમે દુઃખી થઈ જશું. ભાઈ આપણાને જે આપણે મા બાપે જન્મ આપ્યો છે, શું આપણા મા બાપ દુઃખી થઈ ગયા છે? શું આપણે દુઃખી થયા છીએ? કાંઈ દુઃખી નથી થવાના. તો મને લાગ્યું છે આ માનસિકતા ખોટી છે. 4 સંતાનને જન્મ આપવો જોઈએ. અને અગર તમે આજે 4 સંતાનોનો જન્મ નહીં આપો તો તમારા હિન્દુઓ માટે આવવાવાળો સમય ખરાબ આવશે. એને તમારે ભોગવવા માટે તૈયાર રહેવો જોઈએ. અગર તમારી એવી જ માનસિકતા તમે ધરાવી બેસી ગયા કે એક જ જન્મ આપવાનો છે, તો આવવાવાળો સમય તમારા માટે ખરાબ આવશે. એટલે તમારે સાવધાન રહી અને જો પણ વડીલો જો કહે છે એની વાતને માની 4 સંતાનને જન્મ આપવો જરૂરી પણ છે. બાપુ, યુનિફોર્મ સિવિલ કોડ વિશે શું માનવું છે? યુનિફોર્મ સિવિલ કોડ લાગુ ભવિષ્યમાં થઈ શકે છે, તો એના વિશે આપનો ઓપિનિયન. એક દેશમાં રહેતા હો અને તમારે 2 કાયદા એ કોઈ સાંભળ્યું ક્યાં? આ ભારત દેશમાં જ છે. હિન્દુઓ માટે અલગ, ક્રિશ્ચનો માટે અલગ, મુસલમાનો માટે અલગ. આ ભાઈ કેવો? હા, ડેમોક્રેસી. આ કેવી ડેમોક્રેસી છે ભાઈ? આ તો એવો તો નહીં જ હોય ને. એક દેશમાં એક કાયદો હોવો જોઈએ. એક દેશનો એક ધ્વજ છે, તિરંગો છે, એ હોવો જોઈએ. અને એક જ કાયદો હોવો જોઈએ. મારે માટે કાયદો અલગ છે, આપણે માટે કાયદો અલગ છે. આ ક્યાંનો ન્યાય છે? આ ક્યાંના આવા સંસ્કારો છે ભાઈ? એક દેશની અંદર રહો છો, બધાને, ભારતનો કોઈ બી નાગરિક હોય એને એ લાગુ પડવો જોઈએ. એટલે સિવિલ કોડ છે એ લાગુ કરવો જરૂરી છે. કેમ કે દેશ મારો છે ને એનો છે. અગર માનતા હોય છે તો એને બધા માટે લાગુ કરો. મારા માટે કંઈ અલગ, તમારા માટે કંઈ અલગ, આ કેવી વાત થઈ? એટલે હું એને જોરથી સમર્થન કરું છું. હંમેશા સમર્થન કર્યો છે, આગે બી સમર્થન કરવો જોઈએ. સિવિલ કોડ લાગુ થવો જોઈએ. બાપુ, બાળકોમાં ધર્મનું ક્યાંક તમને એવું લાગી રહ્યું કે ધર્મનું જ્ઞાન, સંસ્કૃતિનું જ્ઞાન થોડું ઓછું થઈ રહ્યું છે આજકાલ આ ફોન, રીલ્સ ને એ બધામાં? એટલે ઓછો વધુની તો ઠીક છે, પણ માણસોના આજના થોડા માઇન્ડ છે ને એ ભ્રમિત થઈ ગયા છે. માઇન્ડ એ ભ્રમિત થઈ ગયા છે. કેમ કે સોશિયલ મીડિયાની અંદર નવો આવ્યા કરે. કોઈ દિવસ મારો સારો આવે, કોઈ દિવસ તમારો સારો આવે. તો એને ભરમીત એમ થઈ ગયો કે ભાઈ દેવનાથ બાપુ કહે છે એ સારો છે, અથવા તો ભાઈ સામે કહે છે એ સારો છે. એટલે એવી રીતે જો મન ભરમિત થયા છે ને, મને લાગે આ મન ભરમિતને રોકાવ એટલો એવો નથી કે આજનો યુવા ધર્મને નથી. આજે કોઈ બી આપ કાર્યક્રમ જોઈ લ્યો, અથવા તો કથા થાય છે, પ્રતિષ્ઠા થાય છે, સનાતન ધર્મનો કોઈ બી કાર્યક્રમ છે, લોકો ખૂબ આવે છે, એવું નથી. આજના યુવાઓ છે, જો અમુક ટાઈમે ખોટો બેસાડી દીધો હતો કે આ સત્ય છે ને આ સત્ય નથી, આજે યુવાઓ વાંચી લે છે કે આ સત્ય શું છે, એને ઉપર આવે છે. તો પહેલે જેમ સનાતન ધર્મને, હિન્દુ ધર્મને જેમ તેમ ગાળો દેતા હતા, આમ છે તેમ છે, એને નામે ચરી ખાતા હતા, એને ખોટો ભ્રમ ફેલાવી અને 60 વર્ષ જે પાર્ટીઓ દેશની અંદર રાજ કર્યો, તો આજે એને ફેંકી દેવાનું કોણે કામ કર્યું છે? યુવાઓ ફેંકી દીધો છે કે તમે અમારી સાથે શું જુલમ કર્યા છે, તમારી હકીકત શું છે. તમે પહેલે ભાષણો કરતા હતા, એ તમારા ભાષણો ખોટા હતા. એટલે સત્ય શું છે? આજે યુવા સત્ય જાણી ગયો છે, અને સત્ય જાણીને આજે સત્ય ઉપર સરકારો બનાવી રહ્યો છે, અને સરકાર બની છે, અને સરકારો કામ કરી રહી છે, સારા કામ કરી રહી છે ભારત માટે. તો મારું લાગે છે કે ઓછો માને છે એવું નથી, કે અમુક જગ્યા ભ્રમિત થઈ જાય છે. પણ આપને માધ્યે તો હું બધા યુવાઓને અપીલ કરું છું કે સત્ય છે એને સમજી અને સનાતન ધર્મને, રાષ્ટ્ર આપણો સર્વોપરી હોય એને સમજીને આગળ આવવો જોઈએ. અને ઈશ્વરથી એ જ કલ્પના કરવી છે કે મારો ભારત છે એ વિશ્વગુરુ બનવો જોઈએ. અને સનાતન ધર્મ છે, કેમ કે સનાતન ધર્મ વગર આખો વિશ્વ ડૂબી મરી જવાનો. અગર સનાતન ધર્મ ન હોય તો આખો વિશ્વનો વિનાશ થઈ જવાનો છે. આખે વિશ્વને ભારત તો બચાવવો જ છે, સાથે સાથે આખે વિશ્વને બચાવવું હોય તો સનાતન ધર્મને જીવતો રાખવો જરૂરી છે. એટલે બધાને યુવાઓને કે સનાતન ધર્મને અંદર છે ને એ દુનિયાની અંદર ક્યાં નથી. એટલે સનાતન ધર્મને આગે વધાવે ને એનું કામ કરે. બિલકુલ. હમણાં એક રિસર્ચ પણ થયું હતું, એમાં સૌથી જૂના, સૌથી ઓલ્ડ જે ધર્મ છે એમાંથી આપણો એક હિન્દુ ધર્મ છે. બાપુ, તમને લાગે છે કે આજકાલ ધર્મને લઈને કટ્ટરતા વધી રહી છે? મને લાગે છે કે પોતાની કોઈ બી ચીજ હોય ને એને ગૌરવ હોવો જોઈએ.
એનો સ્વાભિમાન હોવો જોઈએ, એના ઉપર એનો અભિમાન હોવો જોઈએ. સનાતન ધર્મ તો જો રામાયણ વાંચો, આપ શ્રીમદ ભાગવત વાંચો, મહાભારત વાંચો, ગીતા વાંચો, એને અંદર તે આપ જુઓ કે દુનિયાની આજની જો પણ ટેકનોલોજી છે અથવા તો કોઈ બી આજ ચીજની અંદર આપ વિશ્વની અંદર જોઈ રહ્યા છો, અમારા શાસ્ત્રો આજ 5,000 વર્ષ પહેલે બતાવી ચૂક્યા છે, 10,000 અમારા વૈદોની આજ આયુષ તમે જોઈ લો. તો મારો સારો છે એટલે એના માટે મારો ગૌરવ હોવો જોઈએ. અને મારો માનવો ચોક્કસ છે કે આ દુનિયાને ઉત્પત્તિ છે ને આ સનાતન ધર્મથી થઈ છે. આ સૃષ્ટિનો કોઈ પહેલો ધર્મ હોય તો એ સનાતન ધર્મ છે. એનો મને ગૌરવ હોવો જોઈએ. બધાને સનાતનીઓને એના ઉપર એનો ગૌરવ હોવો જરૂરી છે. બિલકુલ. બાપુ, વર્ણ વ્યવસ્થા વિશે શું કહેવું છે તમારું? વર્ણ વ્યવસ્થાનું એટલે હોવી જોઈએ કે ના હોવી જોઈએ? ના, વર્ણ વ્યવસ્થા શું છે? કોઈ ચીજ હોય, અગર આજ એક કોઈ સરકાર છે એને એનો મંત્રાલય છે તો અલગ અલગ કોઈ કાર્ય સોંપી દીધા છે કે ભાઈ તમારે આ કામ કરવું છે, આ તમારે આ કામ છે, તમારે એગ્રીકલ્ચર સંભાળવો છે, તમારો ગૃહમંત્રી સંભાળ્યો છે. એ વ્યવસ્થા જ છે. વ્યવસ્થા પૂરતી એ તો ઠીક છે, પણ સમાજને અંદર ઊંચપણો, નીચપણો, જાતિપણો એવો તો હોય જ નહીં. આપણે બધા સનાતનીઓ છીએ અને સનાતનીઓ સમજીને આગળ વધવો જોઈએ. બીજો કોઈ ભેદભાવ હોવો જોઈએ નહીં. આજે તો આપણને બહુ ખુશી થાય છે કે આજનો યુવા તો એવો મનમાં રાખતો જ નથી કે ઊંચો કે નીચો, જાતિ ભેદ એવો જ રાખતો જ નથી. પહેલા હશે કોઈ ટાઈમ એવો, પણ આજની ટાઈમે હું બધી જગ્યાએ જોઉં છું, બધી જગ્યાએ જાઉં છું, બધી જગ્યાએ કામ કરું છું, સમગ્ર ભારતની અંદર જાઉં છું. આજનો યુવા છે ને એને માઇન્ડમાં એ છે નહીં, જાતિ ભેદ કો ઊંચ નીચનો એવો છે નહીં, અને હોવું પણ ના જોઈએ. ઓકે બાબુ, એક છેલ્લી વાત, ન્યૂઝ કેપિટલના માધ્યમથી અમારા દર્શકોને અને આપના ચાહકોને તમે શું કહેવા માંગશો? ચોક્કસ ન્યૂઝ કેપિટલ છેવાડાની માનવીની અવાજ ઉપાડી રહ્યો છે અને હું આ બધાને શુભકામના પાઠવું છું. ટોટલ ટીમને, કેપિટલ ન્યૂઝને ટીમને હું આખીને શુભકામના પાઠવું છું કે છેવાડાની માનવીની આપ અવાજ પહોંચાડી રહ્યા છો. સરકારો હોય કે જે પણ વિષયની અવાજ હોય એ અવાજને પહોંચાડી રહ્યા છે. આપ બધાને ખૂબ ખૂબ શુભકામના પાઠવું, આખી ટીમને, કે એક સમાજની અંદર સારો મેસેજ જાય એવા આપ બધા કામ કરતા રહો છો. આ બધાને ખૂબ ખૂબ હાર્દિક મંગળ કામનાઓ. અને સચ્ચાઈ શું છે, સાચો શું છે એ સમાજ સુધી પહોંચાડો, એ હું એવી કામના કરું છું. બિલકુલ, ખૂબ ખૂબ આભાર. અને જય શ્રી રામ બાપુ, આપ અમારી સાથે જોડાયા અને આપના વિચારો શેર કર્યા. ઘણું બધું શીખવા અને જાણવા મળ્યું છે. ધન્યવાદ આપને ને આપની ટીમને આખી નાખી કેપિટલ ન્યૂઝને હું ખૂબ ખૂબ ધન્યવાદ અને શુભકામનાઓ. જય શ્રી રામ. આગે કામ કરતા રહ્યો. જય શ્રી રામ.